ખુશી જતી રહેશે એ વિચારે તો હું પણ, આમ પણ મોટો ભાઈ તો પપ્પા તુલ્ય જ હોય છે ને. મારા માટે મારી લાડકી બેનની વિદાય જોવું બહુ જ ડિફિકલ્ટ છે, પણ એ મારી જવાબદારી પણ છે. ડેડ, અત્યાર સુધી મને જે પણ જોઈએ તમે ચપટીમાં અરેન્જ કરી આપ્યું છે. તો જે પણ થઈ રહ્યું છે ને એ બેસ્ટ જ છે. બસ તમે તમારી કેર કરો, કારણ કે તમારી હેલ્થ ને કઈ થશે ને તો કઈ નહીં થાય બેટા. મને નહીં ગમે. પછી હું તમારા માથે આવીને ઊભી રહીશ અને રોજ તમને હું તો આજે મેરેજ કરીને જતી રહીશ. Dad, I miss you. I will miss you બેટા. પાજી આપણે અનુની યાદોને કાયમ માટે અંકિત કરી લેવી જોઈએ. હા, પણ કેવી રીતે? એના પગલા સાચવી. હું પણ નાચવા જાઉં? ના, બેન હોય ને એ લૂણ એટલા માટે ખખડાવે કે ભાઈને કોઈની નજર ના લાગે. એટલે તું લૂણ એવી રીતે ખખડાવજે કે એને કોઈની નજર ના લાગે. સમજી? આ લોકો આગળ કેમ નથી વધી રહ્યા? પપ્પાજી, મને ખબર છે કે આ બાપ દીકરી માટે થોડું ઓલ્ડ ફેશન છે, પણ વાત જ્યારે મારી પ્રિન્સેસની આવે ને ત્યારે અમે બાપ દીકરી જે નક્કી કરીએ ને એ જ ફેશન અને એ જ ઇમોશન. ખરું ને દીકરા? બેટા, તને ખબર છે ને આ બધા રીત રિવાજમાં હું બહુ માનતો નથી. હા નશે, તારા પગલા હવે કાયમ માટે અમારે આ ઘરમાં અંકિત કરવા માંગીએ છીએ. યસ અનુજી, તારા વગર તો આ ઘર સૂનું થઈ જશે. મારી અન્નુની યાદ હંમેશા મારી સાથે છે.
હા બરાબર છે આવા જ હોય મૂકી દે. બરાબર. ના બસ. અરે નુપુર, ફૂલ હાર માળા મોતીની માળા બધું તૈયાર તો છે ને? જાનૈયા આવતા જ હશે. અરે મામી બધી તૈયારી થઈ ગઈ છે. આ જો ફૂલ હાર પણ રેડી છે. મોમ રિલેક્સ, અહીંયા સુધી આવા તો દે. શું મ્યુઝિક છે! વાવ, બચ્ચાઓ મને તો ડાન્સ કરવાનું મન થાય છે. અમે તો ડાન્સ કરશું, પણ તમે ડાન્સ ના કરતા. કેમ? તમારે શીખ નહીં થાય. ચાલ આપણે ડાન્સ કરવા જઈએ. જોયું ને મમ્મી, અનુશ્રીના મેરેજનું બધાને કેટલું એક્સાઇટમેન્ટ છે. સાસુમાં હવે એવું કંઈક વિચારો કે આ બધું તરત જ ચકડભૂસ થઈ જાય. આવો શ્રી, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. આઈ વોઝ વેરી મચ શ્યોર દેટ યુ વિલ કમ. રે ભાઈ, એક તો તારું ઇન્વિટેશન અને ઉપરથી ચાંદીના કાર્ડમાં નહીં આવો એવું બને. થેન્ક યુ સો મચ, બટ આ આઈડિયા છે ને પપ્પાનો હતો. અરે આવો ને કંકુ ભાભી. હા, મને કરિશ્મા ભાભી આવવાનું કીધું. મેં કીધું કે નાના શેઠને જોડે લાવજો. પણ એ વાત અલગ છે કે નાના શેઠ જ મને લાવ્યા છે. હા, વેલકમ વેલકમ. અરે આવો, પધારો. આવો શ્રી, આવો કંકુ, આવો બેટા. અરે વેલકમ ધ્વની, વેલકમ સરગમ. આવો પધારો. ભલે પધાર્યા. થેન્ક યુ સો મચ, તમે આવ્યા. બહુ જ ખુશી થઈ. ઘરે બધા કેમ છે? મોટી બા, બાપુજી બધા મજામાં છે ને? મોટી બાની તબિયત થોડી સારી નથી, પણ દવા લીધી છે એટલે સારું થઈ જશે. મહેન્દ્ર અંકલ, બાપુજીએ ખાસ તમને અને આખા રાજ્યગુરુ પરિવારને કોંગ્રેચ્યુલેટ કર્યા છે. થેન્ક યુ. પ્લીઝ જો. વેલકમ. હાય કિયારા. અરે તું એકલી આવી? તારા મીતાભાઈ નહીં આવ્યા? ના આંટી, અચાનક એમને એક કામ આવી ગયું, બટ મને તમારું ઇન્વિટેશન મળ્યું, સો આને હું કેવી રીતે મિસ કરી શકું? એટલે આઈ એમ હિયર. પ્લીઝ જોઈન. કેટલી સુંદર લાગે છે મારી ઢીંગલી. અરે ક્યાં લઈ જાવ છો? અરે મારે બાકી છે, મારે હજી કામ. અરે તમે બધા અહીંયા શું કરો છો? અમે મારી ડાર્લિંગ અનુશ્રીને જોવા આવ્યા છીએ. હા, અને અમને બધાને અહીંયા ખેંચીને લઈને પણ આવ્યા. ઓહો, પણ એકદમ ગોર્જિયસ લાગે છે આજે તો તું. એમ ગોર્જિયસ નું સ્પેલિંગ બોલજો તો. ગો ગને કાનો માત્ર ગો. નાઇસ લાગે છે. NYCE નાઇસ. હોશિયારી. બસ હવે. રિયલી અનુ બેબી, યુ આર સો ક્યુટ એન્ડ બ્યુટીફુલ એઝ અ બ્રાઇડ. અને તું જેટલી ક્યુટ અને સુંદર લાગી રહી છે ને, સંગમ કુમાર પણ એટલા જ હેન્ડસમ
ને સ્માર્ટ લાગી રહ્યા છે. એકદમ સાચી વાત છે. પણ બ્યુટી આંટી, તમે આ કહેવા માટે અમને અહીંયા લઈને આવ્યા? એટલું બધું કામ છે ને. ના ના, હવે અનુશ્રી, તારા ઇનલોઝ પણ એટલા જ કુલ છે. ઓ માય, આ તો દરેક વસ્તુ વન ઓફ ધ કાઇન્ડ છે. આટલી સારી રીતે મેરેજ થશે ને કઈ રીતે જોઈ શકીશ? અરે ભાઈ ચલો ચલો બધા બહાર ચલો, ડાન્સ અને ધમાલ કરવાની છે ભાઈ, ચલો યાર. ચલો 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 ચલો. સંગમ કુમાર. વેવાઈ પધારો પધારો, સ્વાગત છે તમારું મહેન્દ્રભાઈ. આવો આવો વેવાણ, આવો. મેરેજની ધમાલમાં કંઈ જ ખાધું નથી યાર. ઓ ભૂખ લાગી છે. શું ખાઉં? એક તો રૂમની બહાર જવાની પણ તો ના પાડી છે. અને રૂમમાં શું મળશે? અરે અરે, આ શું કરો છો? શું કરો છો? એક્સક્યુઝ મી, હાઉ ડેર યુ કમ ઇન માય રૂમ? અને હું કંઈ પણ કરું એનાથી તને શું? એટલે આમ તો તમે કંઈ પણ કરો એનાથી મારે કંઈ લેવા દેવા નહીં, પણ આજે તમે શું ખાવ છો ને એનાથી લેવા દેવા છે. શું ખાઉં છું એનાથી તારે શું લેવા દેવા છે? તારી ચોકલેટ છે? ના, પણ આજે તમારા લગ્ન છે અને લગ્નના દિવસે વર વધુએ ઉપવાસ રાખવાનો અને મારી જવાબદારી છે જોવાની કે લગ્ન વિધિસર થાય. મારી ઉપર સીસીટીવી ની જેમ નજર તો નથી નાખતો ને? ના, નજર નથી રાખતો, પણ આજે તો તમારું ખાસ ધ્યાન રાખવાનું કે તમારા લગ્ન થવા જ જોઈએ. જ્યાં સુધી તમારા લગ્ન નહીં થાય ને પરણીને નહીં જશો ત્યાં સુધી મને જ નિરાશ નહીં થાય. માઇન્ડ યોર ઓન બિઝનેસ. મારે જે કરવું હશે એ જ હું કરીશ. આજે તો તમારે મારું માનવું જ પડશે. કરિશ્મા, હા બીનાબેન, તું કે કરિશ્મા શું ગુસુર ગુસુર કરી રહ્યા હતા? ના ના, એ તો એમ જ. લગ્નમાં બધું કેટલી વાર લાગશે ને બધું, બીજું કંઈ નહીં. हरि ओम स्वस्ति न इंद्रो वृद्धसरवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. હવે કળશ મૂકી દો, હવે વરરાજાને પહોંચવા નથી. અનુરાધા, હા, વરને ફક્ત વધાવવાની વાત કરતી હતી ને?
અનુરાધા, મારે તારી સાથે એક અર્જન્ટ વાત કરવી છે. ચાલ મારી સાથે. અનુરાધા, આજે તારામાં એટલી પણ હિંમત આવી ગઈ કે તું મને અને મારી દીકરીઓને અવોઇડ કરીને તારી વહુને આગળ લાવવાનું કાવતરું ઘડ્યું? ના ના બીનાબેન, મેં કોઈ કાવતરું નથી ઘડ્યું. મારી દીકરીઓના લગ્ન વખતે પણ તે આમ જ કર્યું હતું. ત્યારે પણ તે ગેમ રમી હતી અને એટલે જ મારી દીકરીઓના લગ્ન સાદાઈથી થયા. પણ બીનાબેન, હું શું કામ કોઈ ગેમ રમું? અને તમારી દીકરીઓ સાથે હું શું કામ કંઈ ખોટું કરું? તમારી દીકરીઓ મારી દીકરી પણ તો છે જ ને. અચ્છા, તારી દીકરીઓ છે તો તારી દીકરી હતી તો આજે કેમ ન યાદ આવી વર વધામણી વખતે? છે તારી પાસે કોઈ જવાબ? હ? કેમ કે આપણા ને પાકા. બીનાબેન, આજના દિવસ માટે તમે એવું કંઈ જ મનમાં ન લાવો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. મેં કોઈ દિવસ કોઈના માટે પક્ષપાત નથી રાખ્યો. તેમ છતાં જો તમને એવું લાગતું હોય ને તો આજે સંગમ કુમારને પોખવાની વિધિ તમે જ કરશો. બસ. અચ્છા, છોકરો સમજે છે મને કે હાથમાં રમકડું આપી દીધું એટલે સમજી જશું? ના ના બીનાબેન, એવું કંઈ નથી. હું સાચા દિલથી કહું છું, આજે સંગમ કુમારને તમે જ પોખશો. તમને મારા રથા. બીનાબેન સાંભળો, તમે ઘરના વડીલ છો ને, કદાચ અજાણતામાં પણ મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. પણ સંગમ કુમારને તો આજે તમે જ પહોંચશો. કરશો ને બીનાબેન? પ્લીઝ. ઠીક છે, ચાલો. ओम इदग्घूं हविः प्रजननं मे अस्तु दशभिरघ्घूं सर्वगणघ्घूं स्वस्तये आत्मशनि प्रजा शनि पशु शनि लोक शन्यभय शनि अग्निः प्रजां बहुलां मे करोत्वन्नं पयोरेतो अस्मासु दत्त मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्ष मंगलायतनो हरि निराजनं समर्पयामि. હવે આપણે એમને પોખીશું. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિતા વિનાયક પ્રિયા નિત્યંતાંચ સ્વસ્તિમ બ્રુવંતુ નઃ. એને ચારેય દિશાની અંદર એક એક પધરાવી આપીશું.